નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઠાકોર, આપનો હોસ્ટ. મારી કાઠિયાવાડી ગુજુ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જે વિડીયો જોઈ રહ્યા છીએ તે માતાજીનો છે, ખોડિયારમાંનો છે, જંગલ વિસ્તારનો છે, જેનું ગાઈડલાઇનનું આપણે પૂરી રીતે પાલન કર્યું છે. અને જંગલમાં જ્યારે જતા હોય ત્યારે બધી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. અત્યારે પ્લાસ્ટિકની બંધી છે, એટલે માટે પ્લાસ્ટિક પણ નહીં લઈ જવાનું, અને તેમ છતાં પણ આપણે અંદર ગયા હતા, બધી ગાઈડલાઇનનું પાલન કર્યું હતું. અને બીજા નંબરમાં કે કોઈ ઝાડ પાનને કે નુકસાન નહીં કરવાનું, કારણ કે ફોરેસ્ટની અત્યારે એટલી બધી ઓલી છે કે તેનું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલા માટે ચાલો ખોડિયારમાંનો વિડીયો જોઈએ, અને કેવો મસ્તનો જંગલ વિસ્તાર છે, અને જ્યાં માતાજીની આપણે દર વર્ષે લાપસી કરવા જઈએ છીએ. અને પહેલા નંબરમાં કે આ પહેલો ભાગ છે, આવી જ રીતે 2 ભાગ બનેલા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પહેલાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી, જય ખોડિયારમાં. ચાલો બધા ખોડિયારમાં જઈ રહ્યા છે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની લાપસી થઈ રહી છે, અને શ્રદ્ધાળુ માણસો આવી રહ્યા છે. હાલે ને ના યા ઉમે મનાય છે કરતા સારું, આને કઈ ના ભોગે. એના કરતા અઘરું કા લાગે? અઘરું શરૂઆતમાં તો લાગે છે. આમાં પડે તો મારે ફોટો સીધો પડે, અમે સીધો કરાય લે. નાનું લઈ લો પડે તો. હરખી બેહી હજે અમાર વિડિયો ઉતારે નહીં બસ અરે પેલો પડાવ આને કહેવાય કારીતો હોય. કાઠિયાવાડી ગુજુ. હા ખોડિયારમાં કપૂરું ચણા, અસખ્ય ગરમી, તડકો. Hi guys. ઘાટ જંગલ, કેરી, મામા રાજ્યન હારું છે ને છોકરી? હાજે મે વાત કરી. હાજે લઈ ગયા. તાવડી. એ કાવડી. કેવો નજારો દેખાય મસ્તીનો. જુનાગઢ જુનાગઢ બાકરના ખોખા પીડ્યા હોય એવી બિલ્ડિંગો લાગે. ઉભાઈ ના દે પાછા ઉભો રહી તો. આને શું કહેવાય ધનીબેન? હે ધનીબેન, આને શું કહેવાય? ગાભો કે કારી ટોય?
કારી ટેક તો ઓલો આપણે વાં પેલા ઉભા થઈ ગાભો કહેવાય ને આ તો કારી ટેક કહેવાય ને હા ખોડિયારમાં જાય એટલે આ બીજો પડાવ કહેવાય ને હજી એક વાકલી રાયણ આવશે હનુમાન દોરો આવશે પછી બીજું શું આવશે કાકડિયા પીર આવશે હા ઓહો લાકડું આડું આડું પડ્યું હલાવો ધીમે ધીમે આ જેવા હે કઠોરા તો શું કરું રસ્તો જગમ છે હો ભાઈ કરમદા હે હા કરમદા છે જા અમારો કેવડી કરમદી હા ગરમી પણ અભાવ કઈ ફરી ગઈ લાગે બે જીણા બાપા વાયકલી રાણ આવી ગઈ બધે વાયકલી રાણ ઉમે નથી લીધો આપડે તો વ્લોગ થી મતલબ છે ને પીડીએફ બનાવીને પછી નાખજો બધાને જય માતાજી એલા પીડીએફ બનાવીને નાખજો હા હા રાયણું તો જો ફેરી નહીં હો જાજી હો રાયણું ખાધા જગી છે હેલ્યા મારું લાઈટર એમાં પડ્યું રહ્યું રાયણ ભેરી છે આખડા ટાઈટ હો ભાઈ નજર તો કઈ હા જાજી રાયણું છે તમાકુ નાખી અને હલાવી નાખજો માવો તો ખવડાવજો મને તો પેલા રાયણ ખબરાય રાયણ હા આગળ જઈને ધર્મબાબુ જે માલ છે અહીંયા છે ને હજી આગળ જંગલની ધૂમકેડી પરિક્રમા કરતા હોય એ રસ્તામાં હાલતા હોય એવો રસ્તો છે છતાં પણ શ્રદ્ધાળુ વિશ્વાસ રાખી માતાજીની માનતા આવે છે દર વર્ષે તડકો એવો છે અને હવે આપણે આ ચોથો પડાવ કહેવાય છે જ્યાં હનુમાન ટોરો કહેવાય હનુમાન બાપા છે અને સુંદર મજાનું બધું તમે જોઈ શકો છો કેળી કે અહીંથી આવવાનું દર્શન કરવાના અને પછી આ રસ્તે હાલતું જવાનું ઓહો આંબલી પડી ગઈ લાગે વર્ષો જૂની આંબલી છે હવે તો એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે રસ્તો બ્લોક થઈ ગયો અહીંથી આવવાનું છે સુંદર મજાનું જંગલ જોઈ શકો છો તમે ઘનઘોર કથા હનુમાન બાપાના દર્શન કરી રહ્યા છે માણસો આવે છે હવે હાલતા થાય રસ્તો બ્લોક થઈ ગયો છે આખો આવો પેડો છે અને પરિક્રમા જતા હોય એવું લાગે આપણને તો પરિક્રમામાં તો પબ્લિક જોવા જડે અહીંયા તો કોઈ ના હોય શ્રદ્ધાળુ દર્શન કરવા માતાજીને આવે એ લોકો જ હોય જનાવરોનું ધ્યાન રાખવું પડે જોકે અત્યારે તો ન હોય પણ કરમની કઠણાઈ હોય તો ક્યાંક
ભેગું થઈ જાય ભેટો થઈ જાય, પણ ફોરેસ્ટરની ગાઈડલાઈનને પાલન કરવું પડે. ચાલો આગળ એક તમને જબર બધો પથ્થર બતાવું. બહુ મોટો પથ્થર છે, એ હાથી પથ્થર તરીકે ઓળખાય છે. ચાલો ચાલો કાંકરિયા પીરે પહોંચી ગયા છે, અને કાંકરિયા પીર આવી રહ્યા છે હવે. ને અહીંયા એક મોટી બધી લિંગ હતી, એ મેં જોયેલી છે આજથી ઘણા વર્ષ પહેલાં. જોકે આમ તો હું 95ની ચાલથી અહીં આવું છું, પણ બહુ ઝાઝો સમય પહેલાં હતી. અને એમ કહેવાય છે કે 4-5 હાંડિયાથી ખેતી હતી, પણ હલી નહીં. અને બહુ મોટી લિંગ હતી. મેં ઘણા બધા માણસો આવ્યા અને લઈને વયા ગયા, 2-4 જણા આવે. અને આ છે કાંકરિયા પીર. જો અહીંયા પણ ઢગલો છે, એ લાકડા લેવા આવતા પેલા ભાડાવાળા એ લોકોનું આ બધી બેઠક છે. અને જે લિંગની વાત કરું છું તમને, એ જો કે આ જગ્યા ઉપર આમાં પડી હતી અહીંયા. આ છે કાંકરિયા પીર. તમે ધજા જોઈ શકો છો, આ કાંકરિયા પીર છે. ને ઘણા બધા લોકો અહીંયા બેઠા છે, વિશ્રામ કરે છે. અમારો સન છે. ચાલો આગળ વધીએ. અને હવે તમે ક્યાં આવ્યા? હે પાવલી, ક્યાં આવ્યા? ખોડિયારમાં. તો ખોડિયારમાં જય બોલ. સેકન્ડ બોલવાની ખોડિયારમાં ની. હા એમ કઈક આમ અવાજ આવવો જોઈએ. પાછું બોલો કાંકરિયા પીર ની. કાંકરિયા પીર છે. આ ભાઈ જો જાય છે, જે જેનાથી જે ઉપડે એ બધું લઈ લઈને હાલતા થાય છે. ફેમિલી છે, જોઈ શકો છો તમે. બધા અહીં બેઠા છે, થાકી ગયા છે, વિશ્રામ કરે છે. રાયણું બાયણું ખાધી કે નહીં? રાયણું તો ઘણી છે, પણ જડે તો થાય ને. તમે પાડે કોણ? ખનભાઈ જય માતાજી. માતાજી મજામાં ભાઈ? અરે આનંદ આનંદ. માણસ આવે છે, જાવ એરિયા. જય ખોડિયારમાં. ખોડિયારમાં ચાલો હાથી પથ્થર આવી રહ્યો છે. આ છે હાથી પથ્થર, જઈ રહ્યા છે એની નજીક. તમને દેખાડું કેવડો બધો પથ્થર છે. હા, કેડી બુરાઈ ગઈ છે, બહુ દુર્ગમ થઈ ગઈ છે. આ છે પથ્થર, જોઈ શકો છો તમે. કેવડો વિશાળ પથ્થર છે બધો. જો ચાલો આમ તો આ છે વિશાળ પથ્થર. આ છે, જોઈ લો કેવડો વિશાળ છે. પબ્લિક હાલી રહી છે બધી. હા, અને હાથી પથ્થર કહેવાય. બહુ વિશાળ પથ્થર છે. ઘણો ટાઈમ થયા. ગિરનારની લીલી વનરાય, સુંદર મજાનો નજારો, બ્લુ કલરનું આસમાન, આ જંગલ. આ ભાઈ જો ઉપર ચડ્યા છે. જો કેવડો વિશાળ પથ્થર છે. હવે થોડુંક જ દૂર છે ખોડિયારમાંનું સ્થાનક, અને આ જોઈને તમને વ્યૂ બતાવીશ. ચાલો એકલા હાલતા માણસોને ડર લાગે એવી કેળી છે, દિવસની એવું જંગલ છે. તમે જોઈ શકો છો અમારી પાછળ. જો કેવું જંગલ છે, અઘોર જંગલ. જોઈ લો. ત્યારે તો વનરાઈ સુકાઈ ગઈ હોય, ચોમાસામાં આ બધું લીલું હોય.
ચાલો આગળ ચાલીએ. તો છે જવું પથ્થરવાળો રસ્તો. આ રસ્તામાં શ્રદ્ધાળુના માણસો જેને વિશ્વાસ છે એ બધા ચાલી દર વર્ષે માણસો આવે માતાજીના દર્શન કરવા, લાપસી કરવા, જેની માનતા હોય માનતા પૂરી કરવા. જનાવરોની પણ બીક હોય, પણ અત્યારે તો જોકે જોવા જડે નહીં. આ બધું જંગલ છે, તમે જોઈ શકો છો કેવી ઝાડી છે. કેકુર જો હા હા. ચાલો હવે માત્ર 10 મિનિટની દૂરી ઉપર છે, 10 થી 15 મિનિટ. 500 મીટર જેવું હશે છેટું હજી. બસ થોડી વારમાં હમણાં આવી જાય. હા, પંખીડા મજાના બોલે છે. જો કલરો સંભળાતો હશે તમને. સુંદર મજાના જંગલના વ્યૂ છે. ઘોર જંગલ છે. જો આમાં માણસો એકલો ભૂલો પડ્યો હોય તો કાળજા ફાટી જાય. હા, ઘોર જંગલ છે ભાઈ. માણસો આવે છે ચાલીને. રસ્તો છે, ઘણા બધા આગળ વહી ગયા, ઘણા બધા આવે છે. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. ખુલ્લું મેદાન. હા, કેવો સુંદર મજાનો રમણીય નજારો છે, જોઈ શકો છો. હા, ફરતા ડુંગર, જંગલ. આ થોડી ખુલ્લી જગ્યા છે. હમણાં થોડી આ રસ્તેથી આપણે જવાનું છે. અહીંથી આમ જોઈ શકો છો. આમ અને થોડું જ છેટું છે. ચાલો. હા ચાલો. આ એક બાપુ અહીંયા દર્શન કરવા આવ્યા હતા. દરબારના ભાઈ હતા અને તેઓ અહીંયા પડી ગયા હતા, લાગી ગયા હતા, હેમરેજ થઈ ગયું હતું. રાતના સમયે 2 જ વ્યક્તિ હતા અને આ એ જગ્યા છે એટલે એકલો કોઈને આવવું નહીં, એને ખાસ ધ્યાન રાખવું. જોકે હવે તો ફોરેસ્ટવાળા આવવા પણ નથી દેતા. તો 3-4 વર્ષ પહેલાંની વાત છે. આ લોકો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. ખોડિયારમાં પહોંચી થઈ ગયા છે. આપણે આવી ગયા છીએ, થોડા છેટા છે. ધજા દેખાય છે અહીંથી, થોડું છેટું છે. ફાઇનલ હવે આપણે ખોડિયારમાંના ધરામાં છે અને ખોડિયારમાંના થાનકે પહોંચી ગયા છીએ. ચાલો તમને ત્યાંથી નજીકથી માતાજીના દર્શન કરાવું. અને પબ્લિક છે માતાજીનો પુનઃ. ચાલો બેટા, જય ખોડિયારમાં. ના ના આપણે આજે માતાજીનું સ્થાનક. સાજણભાઈ ને આ બધા એમ કે છે કે મારો ફોટો લેજો એમ કીધું. ચાલો આ સ્થાનક છે. આ બધા છે ભુવા, આ બધા જો અહીંયા બેઠા છે. સાજણભાઈ બધાના સહયોગથી માતાજીની લાપસી થાય છે દર વર્ષે. છેલ્લા 45-50 વર્ષથી લાપસીનો કાર્યક્રમ ચાલુ છે. દર વર્ષે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. આ છે ગુનો, જો બહુ સુંદર મજાનો છે.
ચાલો હવે નાગદાદાનું એક સ્થાનક તમને બતાવું, એ પણ અહીં નજીક જ છે, અહીંયા સામે જ છે. ચાલો ત્યારે જય માં ખોડિયાર. ચાલો માસ્તર સાહેબ આ છે નાગદાદાનો. માસ્તર સાહેબ દાદાને નવરાવી રહ્યા છે અને થોડી વાર પછી એનો શણગાર કરશે, કારણ કે પાઘડી પહેરાવશે દાદાને, એવું ઘણું બધું કરશે. દર વર્ષે અમારા માસ્તર સાહેબ જ દાદાને નવડાવે ને પાઘડી પહેરાવે છે. હા, ભુવા માતાજીને નવડાવી રહ્યા છે આમાં આપણે કોક ની શું જરૂર છે? આપણે દર્શન કરવા આવે તો સીન તો લેવાના. ભકાભાઈ કઈ કેજો ભકાભાઈ અમને હરખો સિંદર બિંદર લગાડજો. હા આ ત્રિશુર બાકી છે જો માતાજી ના જો આ બાજુ મારી પાછળ હા ઓલા ઉભું કરવું બધું માતાજીની લાપસી તૈયારી થઈ રહી છે રાંધવાની. માતાજીને ઠંડી ઉતારવાની તૈયારી થઈ રહી છે. પ્રવીણ ભુવા, આજણભાઈ, હવે રાજે સમાજના માણસો કામ કરતા.